દરેકના જીવનની અંદર અનેકો પડાવ આવતા હોય છે અને તે પડાવ જીવનની અંદર ઘણું બધું શીખવી જાય છે. આજે હું તમને એક એવા પડાવની વાત કરીશ, તે એટલે પરીક્ષા. બાળકો જ્યારે અભ્યાસ કરતા હોય છે ત્યારે તેમના જીવનની અંદર એક પરીક્ષાનો દોર આવે છે. પ્રથમ ધોરણથી 9મા ધોરણ સુધી પરીક્ષા સ્કૂલની અંદર લેવાય છે, પણ જ્યારે બાળક બોર્ડમાં આવે છે, એટલે કે ધોરણ 10નું બોર્ડ કે ધોરણ 12નું બોર્ડ, ત્યારે તેના જીવન ઉપર તે પરીક્ષામાં પાસ કરવાનું અને તે પરીક્ષામાં સૌથી સારામાં સારા માર્ક લાવવાનું ખૂબ જ પ્રેશર હોય છે. દરેક બાળક પોતે સારામાં સારા માર્ક સાથે પાસ થવા માટે ખૂબ જ પ્રયત્ન કરતો હોય છે, પણ અત્યારે તેની પદ્ધતિ બદલાઈ ગઈ છે. બાળક પાસ થવા માટે જે અભ્યાસક્રમ હોય છે તેને ગોખી નાખે છે, તેને મગજની અંદર ફિટ કરી નાખે છે, અને જ્યારે પરીક્ષા આવે છે ત્યારે તે પરીક્ષા આપવા માટે તે અભ્યાસક્રમ તેના મગજની અંદર જે ગોખેલો હોય છે તે પ્રમાણે તે લખવાની શરૂઆત કરે છે. પણ તમને કે મને ખ્યાલ છે કે ગોખેલી વસ્તુની અંદર જ્યારે લિંક તૂટે છે ત્યારે તમે આગળનો જે ભાગ છે તે તમને યાદ આવતો નથી, અને તેના કારણે સમયની બરબાદી થાય છે. અને જ્યારે બાળક તે પ્રશ્નનો યોગ્ય જવાબ નથી આપી શકતું ત્યારે તે માનસિક તાણ અનુભવે છે અને તે પરેશાનીમાં મુકાઈ જાય છે. અને આ પરીક્ષા, જે પરીક્ષા તે ધોરણ 10ની કે 12ની આપી રહ્યો હોય છે, તે પરીક્ષા ન રહેતા પરેશાનીનું રૂપ ઊભું કરે છે. તો પ્રથમ તો બાળકને મારી સલાહ છે કે તમે જે પણ અભ્યાસક્રમ ભણી રહ્યા છો, સ્કૂલમાં તમને જે શિક્ષકો અભ્યાસક્રમ ભણાવી રહ્યા છે, તો તે અભ્યાસક્રમને સમજો, તેને કેવી રીતે લખાય તેને યાદ કરો, તે પરિસ્થિતિને સમજો અને તેને પોતાના લેખનની અંદર તે વસ્તુને ઉતારો. ત્યારે તમે તે વસ્તુને સારી રીતે નિરૂપણ કરી શકશો. પણ હા, બાળકો કેમ ગોખે છે તેનું પણ કારણ છે કે અત્યારે જે પરીક્ષાની અંદર શિક્ષકો દ્વારા પેપર જોવામાં આવે છે, તે પેપરની અંદર શિક્ષકને એક જ હોય છે કે જે અપેક્ષિતો, નવનીતનો, આ બધાની અંદર જે લખાયેલું હોય છે તે જ લગથી લખેલું હોય તો જ તે સારા માર્ક આપે છે. પણ વિષય વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે કે જે વિષયની અંદર બાળકે જે અંદર નિરૂપણ કર્યું છે, તમે જે પ્રશ્ન પૂછ્યો છે તે પ્રશ્નનું યોગ્ય જવાબ આપેલો હોય તો તેને પૂરેપૂરા માર્ક મળવા જરૂરી છે. પણ તે નથી મળતું એટલે બાળક ગોખણ તરફ પ્રેરાય છે. બીજી વાત તમને કહું કે પરીક્ષા પરેશાની કેમ બની જાય છે કે જ્યારે બાળક ધોરણ 10ની અંદર આવવાનું હોય છે તે પહેલાં જ વેકેશનની અંદર બેન્ચોની શરૂઆત થઈ જાય છે. તે બેન્ચની અંદર અભ્યાસક્રમ વેકેશન બેન્ચની અંદર જ પૂર્ણ કરવામાં આવે છે. તેવી રીતે ધોરણ 10ની ફાઇનલ પરીક્ષા આવે ત્યાં સુધીમાં તો 4 વખત અભ્યાસક્રમ ચલાઈ ગયેલો હોય છે. બાળક તે અભ્યાસક્રમ સતત ને સતત ભણવાના કારણે તે બોરિંગ થઈ જાય છે. તેને એવું લાગે છે મને તો આ બધું આવડે જ છે, કેમ કે તે વસ્તુ તેને અગાઉથી ભણી ચૂક્યો હોય છે. તેથી જ્યારે તેને રિપીટેશન આવે છે ત્યારે તે પૂરતું ધ્યાન આપતો નથી, અને તેના મગજની અંદર એક જ વાત હોય છે કે મને બધું આવડે છે, અને આ આવડે છે શબ્દ તેને નુકસાન કરે છે. બીજી વાત કે સતત ને સતત માતા પિતાનું પ્રેશર, ભણવા બેસ. ભણવા માટે બાળકને કહેવું જરૂરી છે, પણ તમે એવી સમજ ઊભી કરો કે બાળક પોતે અભ્યાસક્રમ માટે પ્રેરિત થાય અને તે બાળક પોતે જ અભ્યાસ કરવા માટે બેસી જાય. તેના સમય ટાઈમ ટેબલ બનાવ્યા પ્રમાણે તે પોતે જો અભ્યાસ કરશે, સ્કૂલની અંદર કે ટ્યુશનની અંદર જે પણ તમે બાળકની ક્ષમતા પ્રમાણે એક્સ્ટ્રા અભ્યાસ માટેનું માધ્યમ જો ઊભું કર્યું હોય તો તેની અંદર બાળક પૂરતું ધ્યાન આપશે
અને તે સમયે જો તે પોતે અભ્યાસ કરશે તો તેને ઘરે પણ અભ્યાસ કરવાની જરૂર પડતી નથી. હા, જ્યારે ત્યારે તમારે રિપીટેશન કરવાનું આવે. બાળક જ્યારે તે વાતને ફરીથી રિપીટ કરે ત્યારે વાંચવાથી નહીં પણ તેને લખીને તમે તૈયારી કરો અને વિષયને સમજો કે તમને ઇતિહાસની અંદર કે સમાજ વિદ્યાની અંદર કે ગણિતની અંદર જે દાખલો છે, કેમ કે પરીક્ષાની અંદર રકમ ફેર કરવામાં આવે છે. જ્યારે તમે ગોખીને તે દાખલો કે તમે કોઈ વિષયને સંપૂર્ણપણે ગોખી કાઢ્યો છે અને જ્યારે તમે લખવા બેસો ત્યારે તમે જો અટવાઈ ગયા અને પૂછવાની અંદર એક શબ્દની અંદર પૂછવામાં કંઈક ફરક કર્યો અને તમે જે વિષયને જે પ્રશ્નને ગોખ્યો છે તે પ્રમાણે ના આવ્યો તો તમે અવઢવમાં મુકાઈ જશો અને તમે તમારો જવાબ સંપૂર્ણપણે લખી નહીં શકો. દરેકના જીવનની અંદર અલગ અલગ દોર હોય છે. દરેક મા બાપની અપેક્ષા હોય છે કે મારું બાળક સારામાં સારા માર્કે પાસ થાય અને હોવી જ જોઈએ. મારી પણ અપેક્ષા હોય છે કે મારું બાળક સારા માર્કે પાસ થાય. પણ બાળકની ક્ષમતા જાણવી ખૂબ જ જરૂરી છે અને દરેક શિક્ષકને હું આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે તમે તમારી સ્કૂલની અંદર અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ છે તેની અંદર કેટલી ક્ષમતા છે તેને તમે પારખો અને દરેક વાલી સુધી, વિદ્યાર્થીના મા બાપ સુધી આ વાતને પહોંચાડો કે તમારા બાળકની ક્ષમતા આટલી છે. તો જેના કારણે બાળકને જ્યારે પરીક્ષા પૂર્ણ થશે ત્યારે જે રીતે માર્ક કદાચ ઓછા આવશે તો મા બાપને ખ્યાલ આવશે અને તે પ્રેશર નહીં બનાવે. પણ જો બાળકની ક્ષમતાની ખ્યાલ જ નહીં હોય અને તે સતત પ્રેશર કરશે અને દરેક બાળકોની ક્ષમતા અલગ અલગ હોય છે અને દરેક બાળકોનું કમ્પેરિઝન કરશે ત્યારે તે બાળકના માર્ક ઓછા આવશે ત્યારે માતા પિતા તેને વઢશે અને તેનો સમય એવો હોય છે, તેની અવસ્થા એવી હોય છે કે જ્યારે બાળકને વઢવામાં આવે છે, તેના પર પ્રેશર બનાવવામાં આવે છે ત્યારે બાળક ખોટા પગલાં પણ ભરીને નાખે છે. તો તેવું આપણા ઘરે પણ ન બને તેના માટે બાળક ઉપર પ્રેશર ન બનાવતા પણ બાળકની ક્ષમતા પ્રમાણે તેને આગળ વધારજો. હું મારા જીવનની વાત કરું, મેં પોતે ITI પ્લસ ડિપ્લોમા કર્યું છે પણ મેં જ્યારે મારા ધોરણ 10ની અંદર મધ્યમ માર્ક આવ્યા હતા ત્યારે મારા પિતાજીએ સાચા સમયે ડિસિઝન લીધું અને મને ITI કરાયું. તેના કારણે હું આજે ભારતની મહારત્ન કંપનીની અંદર સર્વિસ કરી રહ્યો છું. તો તેનું મુખ્ય કારણ છે કે મારા પિતાજીએ સાચા સમયે વધુ અપેક્ષા ન રાખતા મારા જે માર્ક આવ્યા છે તે પ્રમાણે મારો અભ્યાસક્રમનો નિર્દેશ કર્યો મને અને તે અભ્યાસક્રમ પ્રમાણે મારા પિતાજીના કહેવા પ્રમાણે હું પોતે તે અભ્યાસક્રમની અંદર ઝુકાવ્યો અને તેની અંદર હું સારામાં સારી રીતે તે અભ્યાસક્રમને મેં પોતે મારા જીવનની અંદર ઉતાર્યો અને તેની અંદર હું આગળ વધ્યો કે જેના કારણે આજે હું મહારત્ન કંપનીનો એક ભાગ બન્યો છું. દરેક ફિલ્ડની જરૂરિયાત કંપનીઓમાં હોય છે. એવું નથી કે તમે ડિગ્રીવાળા હોય તો જ તમારી કંપનીની જરૂર છે. કંપનીને નીચે લેબરથી લઈને સારામાં સારા મેનેજર સુધીની જરૂર હોય છે. તેની વચ્ચે કેટલીય પોસ્ટો આવે છે તો તમે તે પોસ્ટમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકો છો. પણ ક્યારે કે તમે તે ક્ષમતા પ્રમાણે કોર્સ લીધો હોય ત્યારે, તમે તે કોર્સની અંદર માસ્ટરી મેળવી હોય ત્યારે. પણ આપણે અત્યારે શું કરી રહ્યા છે, બાજુનો ફલાણાનો દીકરો ડિગ્રી કરે છે તો મારા દીકરાની ક્ષમતા ન હોવા છતાં હું પોતે મારા બાળકને ડિગ્રીની અંદર મૂકું છું અને પછી શું થાય છે પરિણામ બધાને ખ્યાલ છે. એટીકેટીઓનો દોર ચાલુ થઈ જાય છે અને બાળક જે અભ્યાસક્રમ 4 વર્ષની અંદર પૂર્ણ થવાનો હોય છે તે 8 વર્ષે પણ પૂર્ણ થતું નથી અને બાળકનું જીવન મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તો આવું દરેકના જીવનની અંદર ન બને તેના માટે મા બાપે જાગૃત થવાની જરૂર છે અને બાળકોને હું કહેવા માગીશ કે તમે જે પણ અભ્યાસક્રમ ભણી રહ્યા છો તેને ગોખવાની જગ્યાએ તેને સમજવાનો પ્રયત્ન કરજો અને તમે જો તે અભ્યાસક્રમને સમજશો તો આજે નહીં તો કાલે તે અભ્યાસક્રમ તમને જીવનની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. હા, કોઈ કારણોસર તમે પરીક્ષાની અંદર પેપર પણ એવું આવી ગયું કે જેના કારણે તમે સારા માર્ક ન લાવી શક્યા, પણ આજે તમે ધોરણ 10ની અંદર તમારે માર્ક સારા નહીં આવે તો ધોરણ 12ની અંદર પણ તમને માર્ક સારા આવવાના ખૂબ જ શક્યતાઓ છે. પણ તમે જ્યારે સમજીને અભ્યાસક્રમ સમજશો અને ભણશો ત્યારે તમે સારા માર્ક લાવી શકશો. તો આ વિડીયોના માધ્યમથી તમને કહેવા માગું છું કે દરેક મા બાપ જે પરીક્ષાઓ હવે નજીકના સમયની અંદર આવી રહી છે તો તે પરીક્ષાની અંદર બાળક પર પ્રેશર ન બનાવતા તેના મિત્ર બનજો અને તેને
તેની જે ઉણપ છે તેને પૂર્ણ કરવા માટેનો પ્રયત્ન કરજો. ગુજરાતના દરેક વિદ્યાર્થીને હું શુભેચ્છા આપું છું કે તમે તમારા તૈયારી પ્રમાણે તમે સારામાં સારું લખી અને તમારી પરીક્ષા પાસ કરો અને ગુજરાત અને દેશના ભવિષ્ય માટે મજબૂત પાયો બનો તેવી અપેક્ષા. જય હિન્દ, જય ભારત.